આ શું કરે છે પ્રણવભાઈ? આ પ્રણવભાઈ શું કરે? આપણી અમીષાની સગાઈ છે ને, હા. અમીષાની સગાઈ માટે દુબઈ અને શેખને ફોન કર્યો છે કે ફટાકડા માટે સ્પેશિયલી કે ત્યાંથી દુબઈથી મંગાવી લે ફટાકડા. શેખ ને પ્રણવભાઈ તમે આ શું કરો? આ ફટાકડા ને આ દુબઈ પણ દુબઈથી મંગાવ વાત તો કરવા દો ને પણ તમે. પ્રણવભાઈ દુબઈ થી નો મગાવવાના હોય. તમે પેલા મારી યારે વાત કરો. શું છે પણ તમને યાર? પણ તમે આ હું કઈ ભાષામાં બોલો છો? અરે મારો એક ત્યાં એક કોન્ટ્રાક્ટર છે, અરેબિક છે, હું અરબીમાં વાત કરું છું એની સાથે. આપણે ઓલી ફટાકડા લેવા માટે જવાનું છે ને. અરે પણ દુબઈ થોડી કઈ ફટાકડા લેવા જવાય પ્રણવભાઈ? તો કેમ ન જવાય? અમીષાની આપણી બેનની સગાઈ હોય તો આપણે ગમે તેથી ગમે એ વસ્તુ અરેન્જ કરાવી શકીએ. અરે પણ તમે આ કઈ ભાષામાં પણ વાત કરતા હતા? અરે અરેબિક લેંગ્વેજ છે આ. અરે બોલો લ્યો. પ્રણવભાઈએ તો દુબઈ કોક શેખને ફોન કરી દીધો અને અરેબિક ભાષાની અંદર હુઈ 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 કરતા હતા. હવે આમાં મને સમજાણું નહીં તમે શું બોલતા આ તો હતા. અરેબિક લેંગ્વેજ શીખવી પડે એની માટે. હવે તમને હુઈ હુઈ લાગતું હોય, એ બધી વાતો થતી હોય એની અંદર મોટી વા મોટી. કાંઈ આપણે ફટાકડા લેવા પ્રાચી કઈ દુબઈ થી નો મગાવવાનું. અમારે નથી જવું, અમારે બેન જ જવાનું. તમારે ભાઈ એમ નહીં, એના ફટાકડામાં નામાડામાં શું ફેર છે બધી? અરે યાર ઓલી બુર્જ ખલીફામાં જે લોકો આતશબાજી કરતા હોય ને, હા તો એને કોન્ટ્રાક્ટ મળેલો છે એક માણસને, એ મારો ઓળખીતો છે. એટલે એની પાસેથી ફટાકડા મગાવવા. આ તો ઈ સસ્તો આપશે તમને, અને ઈ આતશબાજી આખી દુનિયામાં ક્યાંય ન હોય ને એવી કરતા હોય એ લોકો. ભાઈ એવી આતશબાજી આપણને મોંઘી પડે. હવે એવડી દુબઈ થી થોડા કઈ ફટાકડા અહીંયા આપણે ઘરે ફોડવા લઈ આવવા. તમે તો જોયા નો એવા ફટાકડા હોય. હવે તમને શું ખબર આની પડે? વાતો જ આવી. આ બધી વસ્તુમાં ના જ પાડશે ને તું તારું આપણે આપણી પ્રોસેસ ચાલુ ભાઈ રાખીએ એમ ને. નહીં, એનો ભાવ શું છે પણ ફટાકડાનો પછી? એ 1.5 લાખ રૂપિયાનો આખો સેટ આવે. હવે હાલો હું હાલી હું નીકળ્યા છે. 1.5 લાખ રૂપિયાના ફટાકડા કઈ હગાઈમાં થોડા ફોડવાના હોય. 1.5 લાખ કદાચ મેં મારી આખી જિંદગીમાં જ નહીં ફોડ્યા હોય. કેમ નહીં બાબા? હવે આની વાતો તો અત્યારે ફોડ્યો, જિંદગીમાં નથી ફોડ્યા ને તો અત્યારે ફોડ લે. ભાઈ એમ નહીં, તમે આ દુબઈ કોકને ફોન કરો છો કે આવી રીતના વાત કરો છો તો પછી તમે આ કઈ ફાકા નથી મુકતા ને કોક શેખારે? તમારે મને પહેલા કેવું જોઈએ ને. હવે એને હોલ્ડ પર રાખ્યો છે મેં. ઈ ક્યાં વાંધો નહીં, તમે વાત કરી લો. તો વાત કરતો તો તમે વચ્ચે વચ્ચે બોલતા હતા. પણ તમે આ હુઈ હુઈ કરો તો મારે શું સમજવું? અરે પણ અરેબિક લેંગ્વેજ છે આખી યાર. હવે ઈ તમને થોડી ખબર પડે. હવે આ પણ તો તમે વાત કરીને ના પાડતી હોય ને કે અમારે નથી લેવાય ને કઈ. ના થોડી પડે. હવે હું તો ક્યાં અડધો કલાકથી વાત કરતો હતો એની સાથે હું. અરે તમે પણ દુબઈ થી પ્રાચી ફટાકડા લઈ આવવાના હોય. કેમ ન લઈ આવા? ઈ તમે મને કયો. લઈ આવવા જ પડે ને આપણે. પણ હું કામે શું કરવા? હું કરવા? હંમેશાની સગાઈ છે, ફટાકડા તો ફોડવાના કે નહીં? અરે પણ સગાઈમાં મિત્રો ખાલી હે ને 4-5 ફટાકિયા ફોડવાના હોય. એમ ફૂઈસ ફૂઈસ થાય ને ખાલી રિંગ પહેરાવે એટલા જ ફટાકડા હોય. એમાં કઈ તમારે ધામધૂમથી ન ફોડવાના હોય. સાવ સસ્તામાં બતાવી દેવું છે તમારે. સગાઈ ખર્ચો નથી કરવો આપણે. અરે પણ સગાઈ ખર્ચો એટલે હું 1.5 લાખનો ખર્ચો હોય કઈ? અરે પણ જો મમ્મી સાહેબ ખુશ થઈ જશે કે વાહ મારા ભાઈ આ ફટાકડા તો જો આમ મજા આવી જાય જોઈને. બધી વસ્તુમાં ચીંગુ સાઈ જ કરવી એમ તો થોડી શું ચાલે. આમ ચીકણા જ છો આમ? અરે પણ ચીકણાની વાત નથી, પણ તમે આ દુબઈ થી શેખ પાસેથી ફટાકડા મગાવો ને એટલે હોના કરતા ઘડામણ મોંઘી. શું યાર ઇજ્જતનો ફાલુદો કરી નાખ્યો મારે યાર. હવે ના પાડવી પડશે મારે એને કે નથી આવું. પણ તમે એને અટાણે ફોનમાં ના પાડી દો, બીજી કઈ કરો માં. અરે શું યાર તમે વાતો કરો છો? ઉભા રહો હવે. પણ તમે યાર આ કઈ હુઈ હુઈ કરો. બોલો શેખ. અરે આ ભાષા હવે આપણને સમજાતી નથી. મિત્રો તમે ફટાફટ વિડીયો લાઈક કરો, શેર કરો, કારણ કે પ્રણવભાઈ અત્યારે દુબઈ વાત કરે છે અને દુબઈ થી ફટાકડાના મગાવવાના નથી થતા આપણે. એટલે હવે આમાં ના પાડી કે શું થયું? હા હવે પાડી દીધી. હવે કચરો કર્યો મારો ઇજ્જતનો તમે. પણ તમે આ મને થોડી ખબર હોય આવી રીતના ફોન તમે કરી. બધી વસ્તુમાં ના છે ની પાડવા તો માંડો છો. પૂછતાય નથી, કાંઈ કરતાય નથી, સીધી ના પાડી દો તો નથી લાવવું. ભાઈ દુબઈ થી ન હોય અહીંથી લઈ આવશું આપણે. એમની કોઈ વસ્તુમાં એને એક્સાઇટમેન્ટ જ ન હોય કે આ આપણે આમ કરીએ. હા તો કોઈ દિવસ નીકળું જ નથી તમારું. પણ એક્સાઇટમેન્ટ એટલે મિત્રો કેવું હોય? હવે તમે કહો છો ને આ તો બધા ભેગા થઈને આપણને કદાચ આપણું આ બધું માથે ટાઈલ કરી નાખે એના જેવી વાતો કરે છે. આ સગાઈમાં કઈ દુબઈ થી ફટાકડા મગાવાય? તમારું શું કેવું છે? તમારે જુનાગઢમાં સોનાના વરખવાળી કેન્ડી નથી મળતી? સોનાના વરખવાળી એટલે કેવી કેન્ડી વળી? આ શું 10 રૂપિયાની લઈ આવ્યા તમે મારી માટે? આવો. પણ તો કેવી લઈ આવું વળી? અરે કોઈ વ્યવસ્થિત સોના ચાંદીનો વરખ હોય, એમાં બધું નાખેલું હોય એવું કઈ લઈ આવે ને યાર. આ હું વાત કરે છે પ્રાચી? કઈ એવી તો થોડી. શું ધવલ સાહેબ, આવી સાદી કેન્ડી કોઈ મહેમાનને ખવડાવાય? ઘરે આપણને આવી ખવડાવી છે સાવ. અરે પણ શું આવી કેન્ડી એટલે કેન્ડી જ હોય ને મિત્રો. કેન્ડીની હાલત જો અત્યારે કેવી થઈ ગઈ. આ આવી પણ કેન્ડી હોય. કેન્ડી આવી જ હોય એટલે તમને હું કેન્ડી ભાવી નહીં પ્રણવભાઈ? એટલે તમે લાવ્યા તો ખાઈ લઉં, હા પણ મને એવું હતું કે તમે જરાક વ્યવસ્થિત આમ સોના ચાંદી આમ વરખ આમ લગાડી લેવી લઈ આવશો તમે. અરે પ્રણવભાઈ ની વાતું તો સાંભળો. પ્રણવભાઈ ને કેન્ડી ખાવી છે સોના ચાંદીના જે ઓલા વરખ હોય ને એના જેવી. મારા હિસાબે આખી દુનિયાની અંદર કે એવી કેન્ડીઓ બનતી નથી. આ તમને ખબર નથી ને શું બોલ બોલ કરો છો? તો એવી ક્યાં બને છે કયો ને? અરે મુંબઈમાં હવે તમે જોઈ એટલી તમને ખવડાવી દઉં. હવે મુંબઈમાં આવીએ ક્યારેય મેં તો જોઈ નથી એવી સોના ચાંદીના વરખવાળી કેન્ડી.
એને ખવડાવી હતી આપણને, તમને ખબર નથી? મોંઘામાં મોંઘી કેન્ડી. એ ચાલ ચાલ હવે મને તો યાદય નથી. તમને ભલે યાદ ન, મને યાદ છે. તમને તો આમે કોઈકનું કરેલું યાદ ન રહે, પોતાનું નહીં, બધું નહીં, યાદ રહે. નહીં. એને બધું યાદ હોય, એ તો અહીંયા ખવડાવી નથી ને એટલે આવું બોલે છે. અરે ખવડાવવાની ક્યાં વાત છે, બોલો લ્યો. અત્યારે આ કેન્ડી ખવડાવીએ તોય વાંધો અને ન ખવડાવીએ તોય વાંધો. મિત્રો અત્યારે રાતના અત્યારે 9 વાગ્યા છે. 9 વાગે જમી અને આઈસ્ક્રીમનો પ્રોગ્રામ છે, તો એમાં હવે કેન્ડી બેય માણા ખાય છે અને ખાતા ખાતા વાગોડતા જાય છે. જો તો ખરા એ બેય માણા પૂછતાય નથી કે એક બટકું ખાવ એમ. પણ તમને શરમ આવી જોઈએ. પણ ક્યાંય વાતની શરમ. આ લેવા તમે આવી પણ આવો. એમ નહીં, આ સાવ 10 રૂપિયાની કેન્ડી તમે લેવો, એમાં શું પૂછવાનું? અરે પ્રાચી આ 10 ની નથી, આ 30 રૂપિયા વાળી માવા મલાઈ કેન્ડી છે. તમે યાર 30 રૂપિયા. હવે શું હવે તમે આ ધૂપપટ્ટીનું કામ કરો છો. અરે થૂક પટ્ટી હું એટલે કે ગુલ્ફીમાં કે સોનાના ચાંદીના વરખ હોય? આવે છે ને કે કહું તો છું તમને. અરે તો તમે હું લોટ પાણીને લાકડા ભેગા કરો ને બધે. મિત્રો અત્યારે પ્રણવભાઈ ને ચાંદીના ને સોનાના વરખવાળી ગુલ્ફી ખાવી છે. આવી ક્યાંય મળતી હોય તો કયો ને તમે મોકલાવો. એટલે આ બે આ જો આ કુલ્ફીની હાલત આવી હોય, ક્યાંય કુલ્ફી પડી જાય. વાતું કરવામાં રહ્યો ને તો એવું જ થાય. વાતું કરવામાં રહ્યો ને તો એવું જ થાય ને. આપણે પ્રાચી મુંબઈ ગયા હતા તો પ્રણવભાઈએ કેદી મને ગુલ્ફી ખવડાવી હતી ઓલી સોનાના. રોજ હે રોજ અઠવાડિયામાં એકવાર સોનાની કુલ્ફી ખવડાવી. એ ખોટું હાવ ફાકા એ આ બે બેઠા બેઠા ફાકા મૂકો છો કે હું હાવ? શું હવે તમે ભૂલી ગયા લાગે. તમે ઓલું આમિર ખાન જેવું તો નથી થઈ ગયું ને. અરે હે આમિર ખાન ની વાત નથી, પણ મિત્રો મુંબઈ અમે ગયા ને ક્યારેય અમે સોનાના વરખવાળી ગુલ્ફી ખાધી જ નથી. અને આ પ્રણવભાઈ મજાક કરે છે કે શું કરે ખબર નહીં, પણ હવે એના માટે આપણે ભાવથી ગુલ્ફી લઈ આવ્યા છીએ અને ભાવે છે, ખાઈ ગયા અને પાછા સામે કહે કે આવી હુકામે લઈ આવ્યા. મને તો કઈ 10 વાળી કુલ્ફી તો ક્યાંય પૂરી થઈ પણ જાય. 10 વાળી નથી, આ 30 વાળી છે. તમે લપ કરો ને, તમે લઈ આવો, જાઓ ક્યાંકથી જાઓ લે. પણ સોના ચાંદી વાળી નો મળે અહીંયા જુનાગઢમાં. શું ના મળે હવે, મળતી જ હોય. તમે આની- તમારે જવું નથી નીચે કયો ને, કંટાળો આવે છે. ઘંટાળાની વાત નથી. તમે આની ઉપર સોનાનું વરખ ચડાવો એટલે ઈ ગુલ્ફી થઈ જાય સીધી 2000 તો રૂપિયાની. સોનાનું વરખ લઈ આવો તમે, જવા હા. ચડાવી દઈએ અહીંયા. તો એ 2000 રૂપિયાની ગુલ્ફી તો થાય. તમે કામ કરો, ઓલા કંદોઈની દુકાનથી સોનાનું વરખ હોય ને લઈ આવો, હા. આપણે એમાં લગાડી દઈએ. બોલો લ્યો. અત્યારે હવે આ ગુલ્ફી ખાવી છે, સોનાના વરખવાળી ખાવી છે, કઈ લાઈન લેવી આમાં સમજાતી નથી. તમે ફટાફટ કોમેન્ટ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો. મિત્રો આજે રસોડાની અંદર હું અને પ્રણવભાઈ ઊભા છીએ અને પ્રણવભાઈની સ્પેશિયલ ડિમાન્ડ એ હતી કે તમારા હાથે બનાવેલું શાક ખાવું છે. એટલે મેં કીધું કયું બનાવવું, તો પ્રણવભાઈ કહે તમને મજા આવે એ બનાવો ને મને એક જ શાક હારામાં હારું બનાવતા આવડે. એટલે મેં કીધું રીંગણાનું શાક બનાવવું, પણ તકલીફ એ છે કે રીંગણાનું શાક પાછું પ્રણવભાઈને ભાવતું નથી. એને ખાવું મારા હાથનું, રીંગણાનું શાક ભાવતું નથી. તો હવે કઈ લાઈન લેવાની? રીંગણાના શાક શું બનાવવાના હવે ગરમીમાં, હવે ભાવે જ નહીં કઈ યાર. પણ એમ નહીં, મને જે તમે એમ કીધું તું તમને જે આવડે એ બનાવો, તો મને એક રીંગણાનું જ શાક આવડે છે. તો હવે આમાં લાઈન કઈ લેવાની? તમારે મને કેવું જોઈએ ને કે મને આ રીંગણાનું શાક જ આવડે છે. પણ એમ નહીં, આની સુગંધ તમને ગમે છે કે નથી ગમતી? સુગંધ બરાબર છે, પણ રીંગણા ભાવે નહીં મને કઈ. પણ એમ નહીં, તમે મારા હાથના આજે ખાલી ચાખો. મિત્રો તમે આ રીંગણાનું શાક જો આમ તમને મોઢામાં પાણી ન આવે ને તો કહીજો. હજી આમાં મસાલો નથી નાખ્યો, ખાલી હજી ચડે છે. આ ચડવામાં જ મજા આવે એવું છે. અરે શું હવે ધવલભાઈ યાર, આવા શાક તમે બનાવો તો ભાઈ એમ કઈ. નહીં, તમે પેલા પ્રાચીને પૂછો. પ્રાચી મારા હાથનું રીંગણાનું શાક કેવું બને? તું ખા, ખાલી તને ઓછું પડશે શાક. તું ખાલી ટેસ્ટ કરીને જો, તને બહુ જ મજા આવશે. આમાં હે ને તમે આંગળા નો ચાટો ને તો કહીજો ખાલી. અરે મને એવું તો કઈક પનીર નું બનાવશે, કઈક આમ ગ્રેવી વાળું આમ પણ ગરમીમાં. પનીરનું પછી બનાવશું. પેલા તમે આજે રીંગણાનું શાક ખાઓ. હવે મિત્રો પ્રણવભાઈને ખાવું મારા હાથનું શાક અને મને હારામાં હારી આમ આવડતું હોય ને તો રીંગણા બટેકાનું શાક જ આવડે. એમ બધાય શાક આવડે, પણ આમ મારી ફાવટ છે ને રીંગણા બટેકામાં છે પ્રણવભાઈ. એ વાંધો નહીં, પણ ફાવટ પેલા કહી દેવી જોઈએ તમારે કે મારે આ ફાવટ છે. પણ ઘણા લોકો છે ને સીટી મારીને કરી નાખે. 2 સીટીમાં રીંગણા ચડી જાય, પણ આ છૂટું શાક ખાવાની જે મજા છે ને એ તને ક્યાંય નથી. યાર, એટલે આપણે છે ને જો આ લોયાની અંદર કર્યું છે અને લોયાની અંદર તમે કોઈ પણ શાક બનાવો ને મિત્રો એટલે એની મજા અલગ જ હોય. પ્રાચી જો હવે આ હળદર નાખ, હવે પછી તું ધાણા જીરું નાખ ને પછી બધું મસાલો નાખ. આજે પ્રણવભાઈને આપણે ઘૂઘરા કરી દેવાના છે. હવે શું ઘૂઘરા કરવાના છે હવે યાર? તમારું મૂડ યાર મરવો ન જોઈએ યાર. પ્રણવભાઈનો મૂડ મરી જાય ને એટલે આપણને મજા ન આવે. આજે પ્રણવભાઈને જો રીંગણાનું શાક ભાવે નહીં ને તો મારા પાછાને કંઈક બહાર જમવા લઈ જવા પડશે ક્યાંક. હા, એ તો ભાઈ કરવું જ પડે ને, કારણ કે તમે ભૂખ તો મારી નાખી હોય, પછી કઈક ભૂખ ઉગાડવા માટે કઈક કરવું તો પડે ને. ભાઈ એમ નહીં, હવે તમે જો આનો કલર જો તમને આમ પંજાબી જેવો કલર નથી લાગતો? આનો જોઈને તમને પંજાબી લાગે કે ન લાગે? હા, એટલે આમ સારું છે, ખાઈ લેશું, પ્રેમથી બનાવ્યું છે, પણ આમ ઠીક છે, વાંધો નહીં, ચાલો. એમ ઠીક છે નો હાલે પ્રાચી યાર. આમ પ્રણવભાઈ ખાસે ખાસે ભાઈ, એ ખાલી વાતો કરે છે ને એમ તો ભાવે છે રીંગણાનું શાક.
એ બહુ ટેન્શન લેવાનું નહીં, ઈ ખાશે ને એટલે એને ભાવશે. આપણે થાળી એને બતાડશું ચટાકેદાર જેમ ખાતો હોય ને. 100%. અને જો મિત્રો આ મારું રીંગણાનું શાક કેવું લાગ્યું ને એ તમે કોમેન્ટ કરજો. અને ફેવરિટ તમારી વસ્તુ બનાવી છે પ્રણવભાઈ આ સુરતી તીખા મરચા. હા ઈ બરાબર છે. એટલે આ તમે કદાચ શાક ઓછું ભાવે ને તો તમે મરચામાં કામ હલાવી શકો કે નહીં? મરચાને રોટલી થોડી ખવાય, શાક તો જોવે કે નહીં કઈ આવે. જો કઈ રી હાલો ને આ તમે પાછી એવી કોમેન્ટ ન કરતા કે તમે મહેમાન આવે એને મરચા ને રોટલી ખવડાવો છો. આ તો આ પ્રેમ એવો છે. એટલે પ્રણવભાઈ આપણે કઈ એવું કઈ ભાવાર્થ નથી તમને કે મરચા રોટલી ખવડાવી. હા એટલે બરાબર છે, પણ આમ ખાઈ લેશું, પ્રેમથી બનાવ્યું છે ધવલભાઈ તો કઈ વાંધો નથી, એમ ખાઈ લેશું તો આપણે. વાંધો નહીં, કારણ કે મારી મહેનત આજે સફળ થવી જોઈએ. આ રીંગણા બટેકાની શાક બનાવ્યું છે મિત્રો, અને તમે જોઈ લો એમ એકદમ લચકો શાક બને છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રાચી આ સુગંધ બહુ આવે છે આની. આ સુગંધ શાક બનતું હોય તો સુગંધ ન આવે તો શાક શું કહેવાય? ઈ વાત બરોબર છે. ચાલો મિત્રો, તો આ રીંગણા બટેકાના શાકને અમે એન્જોય કરીએ. આજે પ્રણવભાઈને રીંગણા બટેકાનું શાક કેવું લાગે છે એ જોઈએ. બાકી જો નહીં ભાવ્યું ને તો પાછી માથાકૂટ થાય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ફટાફટ તમે વિડીયો લાઈક કરો, શેર કરો.